એ પ્રતીક્ષાનું સુંદર ફળ એને પ્રાપ્ત કર્યું એ મા ભગવતીના ચરણની અંદર સર્વસ્વ અર્પણ કરી દે તો એ આપણા કાર્ય બેઠા બેઠા કરી દે અને સમયાંતરે આપણે પણ એ યોગ્ય સમય આપે છે. આવી રીતના પર્વત મુનિ અને મામા ભાણેજ નારદ અને પર્વતે એકબીજાને ભેટી અને ખૂબ જ આનંદથી કરવા લાગ્યા છે. આમ નારદ મુનિ પર્વતરાજ છે, પર્વતરાજ પોતાની જગ્યાએ સ્થાપિત થઈ ગયા અને નારદજી તો બ્રહ્મલોકની અંદર ચારે બાજુ ફરવા લાગ્યા છે. એક વખતના સમયમાં નારદજી વીણા વગાડતા વગાડતા મનોહર શ્વેતદીપની અંદર પહોંચી ગયા છે અને એ વીણા વાદ્ય કરતા કરતા મનોહર શ્વેતદીપની અંદર નારાયણ નારાયણ કરતા કરતા નારદ મુનિ ક્યાં જાય છે? નારાયણ નારાયણ ભજ મન નારાયણ પ્રભુ પાસે બિરાજમાન હતા ત્યાંથી બેસી જાય છે. ત્યારે નારદજી કહે છે કે મેં કહ્યું કે હે પ્રભુ મને આવતો જોઈ અને ભગવતી લક્ષ્મી